જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફામીટ ચેનલમાં. આજે આપણે બંધારણના મુખ્ય વિષય રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વિશે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે. તો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો, ભારતના રાષ્ટ્રપતિ દેશના શું છે? તો એનો જવાબ આવશે ભારતના રાષ્ટ્રપતિ એ આપણા દેશના બંધારણીય વડા છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તેનો જવાબ આવશે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણી છે એ ચૂંટણી મંડળ દ્વારા થાય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, રાષ્ટ્રપતિ બનવા માટેની લઘુત્તમ ઉંમર કેટલી છે? તો લઘુત્તમ ઉંમર આવશે 35 વર્ષ. ત્યારબાદ રાષ્ટ્રપતિને શપથ કોણ અપાવે છે? તો રાષ્ટ્રપતિને શપથ મુખ્ય ન્યાયાધીશ એટલે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય તો તેની ફરજો કોણ બજાવે છે? તો રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય તો રાષ્ટ્રપતિની બદલે જે ઉપરાષ્ટ્રપતિ હોય એ રાષ્ટ્રપતિના પદે આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની પ્રક્રિયા કયા ગૃહમાં શરૂ થઈ શકે છે? તો રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની પ્રક્રિયા એટલે કે એને હટાવવા કે આ પદ પરથી દૂર કરવાની જે પ્રક્રિયા છે એને મહાભિયોગ પ્રક્રિયા કહેવાય. અને એ કોઈ પણ ગૃહ એટલે કે લોકસભા અથવા તો રાજ્યસભા કોઈ પણ ગૃહમાં શરૂ થઈ શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, રાષ્ટ્રપતિને હટાવવાની પ્રક્રિયાને શું કહેવાય? તો એનો જવાબ છે મહાભિયોગ. ત્યારબાદ પ્રશ્ન નંબર 10, ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના શું હોય છે? તો ભારતના ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના પદે અધ્યક્ષ હોય છે એટલે કે સભાપતિ હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 11, ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? તો ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર એસ રાધાકૃષ્ણ એટલે કે સર્વપલ્લી રાધાકૃષ્ણન હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 12, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? તો સંસદના બંને ગૃહોના સભ્યો એટલે કે લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોના સભ્યો કરે છે. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ તો કે ભાઈ 5 વર્ષ. ત્યારબાદ પ્રશ્ન નંબર 14, ઉપરાષ્ટ્રપતિ બનવા માટેની લઘુત્તમ ઉંમર ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષ. ત્યારબાદ પ્રશ્ન નંબર 15, ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો ઠરાવ કયા ગૃહમાં રજૂ થાય છે? તો આ ખાસ યાદ રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો કે રાષ્ટ્રપતિ હોય તો કોઈ પણ ગૃહમાં લોકસભા અથવા તો રાજ્યસભા, જ્યારે ઉપરાષ્ટ્રપતિને હટાવવા હોય તો એ રાજ્યસભામાંથી પસાર કરવામાં આવે છે એનો ઠરાવ. ત્યારબાદ પ્રશ્ન નંબર 16, ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો જવાહરલાલ નહેરુ. ત્યારબાદ પ્રશ્ન નંબર 17, વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો વડાપ્રધાનની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 18, ભારતની વાસ્તવિક કાર્યપાલક સત્તા કોની પાસે હોય છે? મોસ્ટ આઈએમપી, ભારતની વાસ્તવિક કાર્યપાલક સત્તા છે એ વડાપ્રધાન અને મંત્રીમંડળ પાસે હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 19, મંત્રીમંડળ સામૂહિક રીતે કોના પ્રત્યે જવાબદાર છે? તો મંત્રીમંડળ છે એ સામૂહિક રીતે લોકસભા પ્રત્યે જવાબદાર છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન, મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભા પ્રત્યે જવાબદાર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 20, વડાપ્રધાન કયા ગૃહના સભ્ય હોઈ શકે? તો લોકસભા અથવા તો રાજ્યસભા કોઈ પણ એક ગૃહના સભ્ય હોઈ શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણી છે એ એકલ હસ્તાંતરિત મત પદ્ધતિ એટલે કે એકલ સંક્રમણી મત પદ્ધતિ દ્વારા થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 22, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મત આપી શકતા નથી? રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રાજ્ય વિધાન પરિષદના સભ્યો એટલે કે રાજ્યના વિધાન પરિષદના સભ્યો મત આપી શકતા નથી. બાકી લોકસભાના ચૂંટાયેલા સભ્યો, રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો તથા રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો મત આપી શકે. પરંતુ જે રાજ્યની વિધાન પરિષદના સભ્યો હોય, 6 રાજ્યમાં વિધાન પરિષદ છે, એ વિધાન પરિષદના સભ્યો મત આપી શકતા નથી અને નિમણૂક પામેલા સભ્યો પણ મત આપી શકતા નથી. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી. ત્યારબાદ પ્રશ્ન નંબર 23, રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ ક્ષમાદાન આપી શકે છે? તો અનુચ્છેદ 72 હેઠળ ક્ષમાદાન આપી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24, રાષ્ટ્રપતિની સહાય અને સલાહ માટે કોણ હોય છે? તો રાષ્ટ્રપતિની સહાય માટે અને એને સલાહ આપવા માટે મંત્રીમંડળ હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 25, રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ મંત્રીમંડળની સલાહ પર કાર્ય કરે છે? તો અનુચ્છેદ 74 હેઠળ રાષ્ટ્રપતિ છે એ મંત્રીમંડળની સલાહ પર કાર્ય કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 26, ભારતના રાષ્ટ્રપતિ સંસદના કયા અંગ છે? તો ભારતના રાષ્ટ્રપતિ એ સંસદનું ત્રીજું અંગ છે. મેઇન સંસદના 3 અંગ રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ.
ત્યારબાદ પ્રશ્ન નંબર 27 સંસદનું સંયુક્ત અધિવેશન કોણ બોલાવે છે એટલે કે સંયુક્ત બેઠક. તો સંયુક્ત બેઠક છે એ રાષ્ટ્રપતિ બોલાવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 28 સંસદના બંને ગૃહોને સંબોધન કરવાની સત્તા કોને છે? તો રાષ્ટ્રપતિ છે એ સંસદના કોઈ પણ ગૃહને સંબોધન કરી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 29 ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના પદેન અધ્યક્ષ છે, સાચું કે ખોટું? તો આમાં જવાબ આવશે સાચું. જે ઉપરાષ્ટ્રપતિ હોય છે એ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 30 ઉપરાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? તો રાષ્ટ્રપતિ છે એ ઉપરાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મત આપે છે? તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હોય એમાં સંસદના બંને ગૃહોના સભ્યો છે એ મત આપે છે, લોકસભા અને રાજ્યસભા. અને બંને સભ્યો જેમ કે ચૂંટાયેલા અને નિમાયેલા બંને સભ્યો મત આપી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 ઉપરાષ્ટ્રપતિ પદ ખાલી થાય તો ચૂંટણી કેટલા સમયમાં થવી જોઈએ? તો ઉપરાષ્ટ્રપતિ અહીંયા પ્રશ્નમાં ભૂલ છે. ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થાય તો ચૂંટણી જવાબ આવશે 6 મહિના છે, પણ એ સાચો જવાબ નથી. હકીકતમાં બંધારણમાં 6 મહિના લખેલા નથી. એમાં એવું છે કે બને એટલી વહેલા ચૂંટણી થવી જોઈએ. જો ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થાય તો બને એટલું વહેલા. પણ જો પ્રશ્નમાં એમ હોય કે રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય તો 6 મહિનાની અંદર ચૂંટણી થવી જોઈએ. ખાસ યાદ રાખવું, રાષ્ટ્રપતિ તો 6 મહિના, ઉપરાષ્ટ્રપતિ આપેલું હોય તો બને એટલું વહેલા. એમાં સમયની મર્યાદા આપેલી નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 33 વડાપ્રધાનની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ થાય છે? તો વડાપ્રધાનની નિમણૂક છે એ અનુચ્છેદ 75 હેઠળ થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 34 ભારતના મંત્રીમંડળના વડા કોણ છે? તો ભારતના મંત્રીમંડળના વડા હોય એ વડાપ્રધાન હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 35 વડાપ્રધાનના રાજીનામા પછી કોનું પદ પણ સમાપ્ત થાય છે? તો અહીં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો, જો વડાપ્રધાન રાજીનામું આપે તો સમગ્ર મંત્રીમંડળ નું પદ સમાપ્ત થાય છે, એટલે કે ફરીવાર નવું મંત્રીમંડળ બનાવવું પડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 36 મંત્રીમંડળની બેઠકનું અધ્યક્ષ પદ કોણ કરે? તો મંત્રીમંડળની બેઠક હોય એનું અધ્યક્ષ પદ વડાપ્રધાન કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 37 ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ કોણ હતા? તો વીવી ગિરી છે એ ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ હતા, વીવી ગિરી. ત્યારબાદ પ્રશ્ન નંબર 38 મંત્રીમંડળ અને રાષ્ટ્રપતિ વચ્ચેની કડી તરીકે કોણ કાર્ય કરે? તો મંત્રીમંડળ અને રાષ્ટ્રપતિની વચ્ચે વડાપ્રધાન એક કડી તરીકેનું કાર્ય કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 39 ભારતના અત્યાર સુધીના સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેલ વ્યક્તિ કોણ છે? તો જવાહરલાલ નહેરુ છે એ સૌથી લાંબો સમય સુધી વડાપ્રધાન રહેલા છે. ત્યારબાદ અત્યારે હવે રેકોર્ડ આવે છે નરેન્દ્રભાઈ, પહેલા જવાહરલાલ નહેરુ, એની પછી આવે છે નરેન્દ્રભાઈ મોદી અને ત્યારબાદ આવે છે ઇન્દિરા ગાંધી. પ્રશ્ન નંબર 40 ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ છે એ ત્યારે 1947 પછી ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 41 ભારતના રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? તો 52 અનુચ્છેદ 52માં ભારતના રાષ્ટ્રપતિનો ઉલ્લેખ આપેલો છે. ત્યારબાદ 42મો પ્રશ્ન સંઘની કાર્યપાલક સત્તા કોના નામે ચલાવવામાં આવે છે? તો સંઘની કાર્યપાલક સત્તા છે એ રાષ્ટ્રપતિના નામે ચાલે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 43 રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત જોગવાઈ છે અનુચ્છેદ 54માં આપેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 44 રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતમૂલ્ય કોના માટે અલગ હોય છે? તો જે વિધાનસભાના સભ્યો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન, જે વિધાનસભાના સભ્યો છે એના માટે મતમૂલ્ય અલગ હશે, કારણ કે વિધાનસભાના સભ્યો છે એના વસ્તી પ્રમાણે મતમૂલ્ય છે. ત્યારે લોકસભા અને રાજ્યસભાના મતમૂલ્ય સરખા છે, પરંતુ જે રાજ્યોની વિધાનસભા છે ત્યાં રાજ્યની વસ્તી પ્રમાણે એનું મતમૂલ્ય હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 45 રાષ્ટ્રપતિનું રાજીનામું કોને આપવામાં આવે છે? તો રાષ્ટ્રપતિનું રાજીનામું છે એ ઉપરાષ્ટ્રપતિને આપવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 46 રાષ્ટ્રપતિ સામે મહાભિયોગનો આરોપ કયા કારણસર મુકાઈ શકે છે? તો બંધારણના ઉલ્લંઘન માટે મહાભિયોગનો આરોપ મૂકી શકાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 47 ભારતના રાષ્ટ્રપતિ સંસદના કયા ગૃહના સભ્ય નથી? તો ભારતના રાષ્ટ્રપતિ છે એ સંસદના એક પણ ગૃહના સભ્ય હોતા નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 48 રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં કેટલા સભ્યો નામાંકિત થઈ શકે? રાષ્ટ્રપતિ છે એ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 49 વડાપ્રધાન બનવા માટે વ્યક્તિ સંસદના કોઈ પણ ગૃહનો સભ્ય ન હોય તો કેટલા સમયમાં સભ્ય બનવું પડે? જો
જે વડાપ્રધાન હોય એ ચૂંટણી વગર પણ વડાપ્રધાન બની શકે, પરંતુ એકવાર વડાપ્રધાન બન્યા પછી એને 6 મહિનામાં કોઈ પણ ગૃહનો સભ્ય બનવું જરૂરી છે. 6 મહિનામાં. ત્યારબાદ ટૂંકમાં એમ પણ પ્રશ્ન પૂછી શકે કે ચૂંટણી વગર તમે કેટલો સમય વડાપ્રધાન રહી શકો? તો 6 મહિના. ત્યારબાદ પ્રશ્ન નંબર 50. મંત્રીઓની નિમણૂક કોણ કરે છે? તો મંત્રીઓની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 51. ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે? તો રાષ્ટ્રપતિ આવશે. એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 52. સંસદ દ્વારા પસાર થયેલ બિલ કાયદો ક્યારે બને છે? તો સંસદ દ્વારા જે બિલ પસાર થાય છે એ રાષ્ટ્રપતિની મંજૂરી મળે એટલે કે રાષ્ટ્રપતિ સહી કરે એટલે એ કાયદો બની જાય છે. સંસદમાં એટલે કે રાજ્યસભા અને લોકસભા બંનેમાંથી બિલ પસાર થઈને રાષ્ટ્રપતિ પાસે આવે એ સહી કરે એટલે એ બિલ કાયદો બની જાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 53. વટહુકમ બહાર પાડવાની સત્તા કોને છે? તો રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. કયા અનુચ્છેદ હેઠળ? તો કે ભાઈ 1, 2 ને 3. 123, 1, 2, 3 હેઠળ વટહુકમ બહાર પાડી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 55. રાષ્ટ્રપતિને સલાહ આપનાર મંત્રીમંડળના વડા કોણ છે? તો રાષ્ટ્રપતિને સલાહ આપનાર મંત્રીમંડળના વડા છે એ વડાપ્રધાન હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 56. રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ કયા અનુચ્છેદ હેઠળ માંગી શકે છે? તો અનુચ્છેદ 143. રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માંગી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 57. જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય તો રાષ્ટ્રપતિની ફરજો કોણ બજાવે? મોસ્ટ આઈએમપી. રાષ્ટ્રપતિ નથી અને ઉપરાષ્ટ્રપતિ નથી તો રાષ્ટ્રપતિની જે ફરજો એનું કામ છે એ કોણ કરે? તો ભારતના મુખ્ય ન્યાયાધીશ. ત્યારબાદ પ્રશ્ન નંબર 58. ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું કોને આપવામાં આવે? તો કે ભાઈ રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપે અને ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને. ત્યારબાદ પ્રશ્ન નંબર 59. વડાપ્રધાનનું પદ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 74માં વડાપ્રધાનનું પદ દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ 60. મંત્રીમંડળની સામૂહિક જવાબદારી કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે? તો અનુચ્છેદ 75(3)માં મંત્રીમંડળની સામૂહિક જવાબદારી દર્શાવવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 61. રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારનું નામ કેટલા પ્રસ્તાવકો દ્વારા સમર્થિત હોવું જોઈએ? એટલે કે રાષ્ટ્રપતિ બનવું હોય તો એના માટે કેટલા ઉમેદવારો એનું સમર્થન હોવું જોઈએ ટેકો અને લેખિતમાં? તો 50 નો ટેકો હોવો જોઈએ અને પ્રશ્ન 62માં એમ છે કે કેટલાનું નામ કેટલા અનુમોદકો દ્વારા સમર્થિત હોવું જોઈએ? તો 50 નો ટેકો અને 50 ની સહી હોવી જોઈએ લેખિતમાં. ટોટલ 100. એટલે આપણે 50 જવાબ જોવાનો આપણે. હવે 50 એમ કીધું કે કેટલા લેખિતમાં કેટલા સભ્યોનું ઉમેદવારોનું નામ હોવું જોઈએ? તો 50 અને કેટલાનો ટેકો હોવો જોઈએ? તો 50. ત્યારબાદ પ્રશ્ન નંબર 63. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત વિવાદનો નિર્ણય કોણ કરે છે? તો સુપ્રીમ કોર્ટ છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કઈ વિવાદ થયો હોય તો એનો નિર્ણય છે એ સુપ્રીમ કોર્ટ કરે છે. ત્યારબાદ આમાં ખાસ આઈએમપી છે સુપ્રીમ કોર્ટ આવશે, ચૂંટણી પંચ આવશે નહીં. રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત વિવાદ થયો હોય તો સુપ્રીમ કોર્ટ એનો નિર્ણય કરશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 64. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કઈ પદ્ધતિથી થાય? તો ગુપ્ત મતદાન. ત્યારબાદ 65. રાષ્ટ્રપતિનું વેતન ભથ્થા કોણ નક્કી કરે? તો સંસદ નક્કી કરશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 66. ભારતના રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન કયું છે? તો રાષ્ટ્રપતિ ભવન આવેલું છે. પ્રશ્ન નંબર 67. ભારતના સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે? તો રાષ્ટ્રપતિ છે એ ભારતના સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર ગણવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 68. યુદ્ધ અથવા શાંતિની જાહેરાત કોણ કરે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ છે એ યુદ્ધ અથવા તો શાંતિની જાહેરાત કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 69. રાજ્યપાલોની નિમણૂક કોણ કરે? તો કોઈ પણ રાજ્યમાં રાજ્યપાલની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 70. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ કેગની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ છે એ કેગની નિમણૂક કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 71. રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોને નામાંકિત કરી શકે છે? તો રાષ્ટ્રપતિ છે એ રાજ્યસભામાં 12 સભ્યોને નિમે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 72. ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે મત ક્યારે આપી શકે? તો કે ભાઈ જ્યારે મત સમાન પડે અને નિર્ણાયક મત આપવાનો હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભામાં મત આપી શકે. એટલે કે ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભામાં અધ્યક્ષ છે પણ એ મત આપી શકતા નથી. જ્યારે બે બાજુના મત સમાન થાય ત્યારે નિર્ણાયક મત આપી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 73. ઉપરાષ્ટ્રપતિને હટાવવાના ઠરાવ માટે કેટલા દિવસ પૂર્વ સૂચના જરૂરી છે? એટલે કે ઉપરાષ્ટ્રપતિને કેટલા દિવસ પહેલા નોટિસ આપવી જરૂરી છે?
એને હટાવવા હોય તો 14 દિવસ પહેલા નોટિસ આપવી જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 74, વડાપ્રધાનની અધ્યક્ષતામાં કાર્ય કરતી સંસ્થા કઈ છે? તો નીતિ આયોગ છે એ વડાપ્રધાનની અધ્યક્ષતામાં કાર્ય કરતી સંસ્થા છે અને વડાપ્રધાન છે એ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 75, મંત્રીમંડળની રચનામાં સૌથી મહત્વની ભૂમિકા કોની હોય છે? તો વડાપ્રધાનની મહત્વની ભૂમિકા હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 76, કેબિનેટ મંત્રીઓની પસંદગી કોણ કરે છે? તો કેબિનેટ મંત્રીઓની પસંદગી વડાપ્રધાન કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 77, સંસદમાં સરકારનો મુખ્ય પ્રવક્તા કોણ હોય છે? તો સંસદમાં સરકારનો મુખ્ય પ્રવક્તા વડાપ્રધાન હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 78, લોકસભા ભંગ કરવાની સલાહ રાષ્ટ્રપતિને કોણ આપે? તો કે ભાઈ વડાપ્રધાન. ત્યારબાદ પ્રશ્ન નંબર 79, ભારતના વડાપ્રધાન રાષ્ટ્રપતિને માહિતી આપવાની ફરજ ક્યાં અનુચ્છેદ હેઠળ છે? એટલે કે વડાપ્રધાન છે એ રાષ્ટ્રપતિને માહિતી કે સલાહ આપશે એવું ક્યાં અનુચ્છેદમાં? તો કે ભાઈ અનુચ્છેદ 78માં. ત્યારબાદ 80 છે, જો કોઈ મંત્રી સંસદનો સભ્ય ન હોય તો તેને કેટલા સમયમાં સભ્ય બનવું જરૂરી છે? તો 6 મહિનામાં કોઈ પણ સંસદનો સભ્ય બની શકે છે. એટલે કે સંસદમાં કોઈ પણ ગૃહનો એક સભ્ય બની શકે છે. જો કોઈ મંત્રી સંસદનો સભ્ય ન હોય તો 6 મહિનાની અંદર સભ્ય બનવું જરૂરી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 81, રાષ્ટ્રપતિની લાયકાત કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? તો અનુચ્છેદ 58માં રાષ્ટ્રપતિની લાયકાતો આપવામાં આવી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 82, રાષ્ટ્રપતિના કાર્યકાળ વિશે કયો અનુચ્છેદ છે? તો 56માં રાષ્ટ્રપતિનો કાર્યકાળ આપેલો છે. રાષ્ટ્રપતિના પુનઃ છૂટવા અંગેનો કયો અનુચ્છેદ છે? તો 57માં રાષ્ટ્રપતિના પુનઃ છૂટવા અંગેનો અનુચ્છેદ છે 57. ત્યારબાદ 84, રાષ્ટ્રપતિની શપથ કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવી છે? તો 60માં શપથ. રાષ્ટ્રપતિની શપથ 60માં. ત્યારબાદ પ્રશ્ન નંબર 85, રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે? તો 61માં મહાભિયોગની પ્રક્રિયા છે, અનુચ્છેદ 61 મહાભિયોગ. ત્યારબાદ 86 છે, ઉપરાષ્ટ્રપતિનું પદ કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 63માં ઉપરાષ્ટ્રપતિનું પદ દર્શાવવામાં આવ્યું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 87, ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના પદના અધ્યક્ષ છે આ કયા અનુચ્છેદમાં લખેલું છે? તો અનુચ્છેદ 66માં લખેલું છે કે ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના અધ્યક્ષ હશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 88, ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં તેમની ફરજો બજાવી શકે છે આ કયો અનુચ્છેદ છે? તો અનુચ્છેદ 65માં લખેલું છે કે ભાઈ જો રાષ્ટ્રપતિ નહીં હોય તો ઉપરાષ્ટ્રપતિ એની ફરજો બજાવશે રાષ્ટ્રપતિની ગેરહાજરીમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 89, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 66માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 90, ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ અંગે કયો અનુચ્છેદ છે? તો 67માં અનુચ્છેદ 67માં ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ આપેલો છે. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિની શપથ છે એ 69માં આપેલી છે. પ્રશ્ન નંબર 92, વડાપ્રધાન અને મંત્રીમંડળ અંગેની મુખ્ય જોગવાઈ કયા અનુચ્છેદમાં આપેલી છે? તો અનુચ્છેદ 74 છે એમાં વડાપ્રધાન અને મંત્રીમંડળ અંગેની જોગવાઈ આપેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 93, મંત્રીઓની નિમણૂક અંગે કયો અનુચ્છેદ છે? તો 75માં મંત્રીઓની નિમણૂક આપેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 94, ભારતના એટર્ની જનરલ અંગે કયો અનુચ્છેદ છે? તો એટર્ની જનરલ આર્ટિકલ 76 અનુચ્છેદ 74માં એટર્ની જનરલ અંગે આપેલું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 95, ભારત સરકારના કારોબારના સંચાલન અંગે કયો અનુચ્છેદ છે? તો ભારત સરકારના કારોબારના સંચાલન અંગે અનુચ્છેદ 77 છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 96, વડાપ્રધાનની રાષ્ટ્રપતિ પ્રત્યેની ફરજો કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે? તો અનુચ્છેદ 78માં વડાપ્રધાનની રાષ્ટ્રપતિ પ્રત્યેની ફરજો દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 97, ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો પ્રતિભાબેન પાટીલ છે એ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 98, ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા? તો ઇન્દિરા ગાંધી છે એ પ્રથમ વડાપ્રધાન અને પ્રતિભા પાટીલ છે એ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ. હાલમાં ભારતના રાષ્ટ્રપતિ કોણ છે? તો હાલમાં રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ. ત્યારબાદ પ્રશ્ન નંબર 100, હાલમાં ભારતના વડાપ્રધાન કોણ છે? તો હાલમાં ભારતના વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.